શું કડવા પાટીદાર સમાજ લોહીના કોળિયા ખાશે? કારણ કે આ પાટીદાર સમાજના ઘરે એટલે કે 6000 પરિવારોને ત્યાં એક મીઠાઈનો ડબ્બો જવાનો છે અને આ મીઠાઈના ડબ્બામાં હશે શું? લોહીના કોળિયા હશે. કારણ કે 135 લોકોના મોતનો જવાબદાર જયસુખ પટેલ જ્યારે પાટીદારોના કાર્યક્રમમાં જાય છે ત્યારે તેની આ મીઠાઈથી તુલના કરેલી છે અને આ તુલાને 6000 કડવા પાટીદાર સમાજના ઘરે બોક્સમાં પેક કરીને મોકલવામાં આવશે. તો ફરીથી સવાલ કરું છું કે શું કડવા પાટીદાર સમાજ આ લોહીના કોળિયા ખાશે? વિગતે વાત કરીએ આ જયસુખ પટેલની કે જેની હવે સમાજ તુલા કરવા લાગ્યો છે પણ મીઠાઈથી અને સન્માન થવા લાગ્યા છે મંચ પરથી. તો શું આપણે વિસરી ગયા અને આપણે એ વાતમાંથી પણ હવે ગયા છીએ કે માણસના જીવ ગયા છે એ આરોપીના સન્માન ન હોય? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મોરબીનો ઝૂલતો પુલ સૌ કોઈને યાદ હશે, ઐતિહાસિક ઝૂલતો પુલ. પણ હવે એના ઇતિહાસના કારણે નહીં પરંતુ 135 લોકોના ભોગ લેવાના કારણે આ ઝૂલતો પુલ આપણને યાદ આવે છે. કારણ કે આ ઝૂલતો પુલ 135 લોકોને લઈ ભરખે છે. પુલ તૂટ્યો અને આ ગોજારા દિવસે ચારે તરફ ચીચિયારીઓ થઈ રહી હતી. બાદમાં તપાસો પણ થઈ અને તપાસમાં ભાંડો ફૂટ્યો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ કે જેને આ ઇજારો લઈ લીધો હતો અને તેની જવાબદારી હતી કે અહીંયા કંઈ પણ થાય તો તે તેના જવાબદાર રહે. અને આખરે આ મામલે ઊંડી તપાસ થઈ અને તેમને કરાવેલા જે રિપેરિંગ કામ હતા એ એકદમ હલકી ગુણવત્તાના નીકળ્યા અને સડેલા રસ્તા પર આ બ્રિજ ઊભો હતો. આખરે જયસુખ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થઈ. જયસુખ પટેલે જેલની હવા પણ ખાધી અને આખરે આ રાજ્યની સરકારે એક એવું સ્ટેટમેન્ટ પણ આપ્યું કે જયસુખને જામીન આપો તો અમને વાંધો નથી. તો આટલી મોટી કંપનીના આ જયસુખ પટેલને જામીન આપવા માટે સરકાર પણ તલપાપડ થતી હતી. ત્યારે પાટીદાર અગ્રણીઓ પણ કેટલાક બહાર આવતા હતા. જેઓ પૂર્વ ધારાસભ્યો છે એવો પણ કર્યા હતા કે જયસુખભાઈને આ બાબત સાથે કોઈ લેવા દેવા નથી, આ તો બસ તેમને ફિટ કરવામાં આવ્યા છે. ખેર ત્યારે પણ નવજીવન બોલ્યું હતું કારણ કે 135 લોકોના જીવ ગયા છે ને તેના આરોપીની વાત છે. ત્યારે જે આરોપીને મોરબીમાં પ્રવેશ પર બંધી છે તે આરોપીએ મને માહિતી છે ત્યાં સુધી કોર્ટમાંથી પ્રવેશની પરવાનગી લઈ મોરબીની અંદર યોજાયેલા કડવા પાટીદાર કન્યા કેળવણીના એક કાર્યક્રમમાં હાજરી આપી. આ 3 દિવસનો કાર્યક્રમ હતો. ત્યાં જયસુખ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે દાતાઓ પણ હાજર હતા જે આ કન્યા કેળવણી માટે દાતાઓ ફંડ આપતા હતા તેમના પણ સન્માન થતા હતા. પણ આ જયસુખ પટેલનું એક અલાયદું સન્માન કરવામાં આવ્યું જેમાં તેની તુલા એટલે કે જયસુખ પટેલને એક પાલડામાં અને બીજા પાલડામાં મીઠાઈઓ મૂકવામાં આવી અને જયસુખ પટેલના વજન જેટલી મીઠાઈ મૂકી અને તેની તુલા કરવામાં આવી. તો હવે આ મીઠાઈનું શું થશે? આ મીઠાઈ કડવા પાટીદાર સમાજના 6000 પરિવારો સુધી પહોંચશે તેવા સમાચાર છે. તેને બોક્સમાં પેક કરી ઘરે ઘરે આપવામાં આવશે જેથી પાટીદાર સમાજના આ 6000 લોકો સુધી આ લોહીના કોળિયા જેના કારણે 135 પરિવારો હજી પણ દુઃખમાંથી બહાર નથી આવ્યા, તેને વાલ સોયા ગુમાવ્યા, કેટલાકે સર્વસ્વ ગુમાવ્યું, તેની તુલા થયેલી મીઠાઈ ખાઈ શકે. તો આ શું લોહીના કોળિયા નહીં હોય? જયસુખ પટેલ આ મામલે હજુ આરોપી છે, દોષિત નથી. દોષારોપણ ન કરવું જોઈએ પરંતુ આરોપ પણ કોઈ નબળો નથી, ગંભીર પ્રકારનો છે અને આરોપ લાગ્યો એ ઘટનાએ આખા ગુજરાતને નહીં પરંતુ દેશને સ્તબ્ધ કરી દીધી હતી. કારણ કે એક સાથે 135 લોકોના જીવ એક વ્યક્તિના પાપે ગયા હતા અને એમનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું. ત્યારે હતું ઓરેવા કંપનીના જયસુખ પટેલ જેનું આ સન્માન કરી રહ્યા છે. તો આ સમાજના લોકો શું કરી રહ્યા છે, કઈ દિશામાં જઈ રહ્યા છે, સમાજવાદ કે રાજકારણ કે પછી બસ જયસુખ પટેલના પૈસામાં આપણને સૌને રસ છે? એક વખત વિચારજો અંતરાત્માથી. કમેન્ટમાં ગાળો આપવાથી કંઈ ફેર પડવાનો નથી, મારા શબ્દો ઘટવાના નથી. પરંતુ જો આપણે એક વખત અંતરથી વિચારીશું તો બની શકે કે હવે ફરીથી આપણે આવા કાંડ ન જોવા પડે અને કાંડ થયા હોય એવા આરોપીઓના સન્માન ન જોવા પડે, જેથી આપણા સમાજમાં આપણા કુમળી વયના બાળકોને પણ આ સંસ્કાર ન મળે કે હત્યાકાંડ કરો કે કંઈ પણ કરો બસ પૈસા ગજવામાં હશે તો આ સમાજ આપણા સન્માન કરતો કરશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ